આપણે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુના વચનોમાંથી આપણે શીખવાના છીએ ને વચનો દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. સિંગાપુરથી એક મેગેઝિન બહાર આવે છે, ઇમ્પેક્ટ, અને કેટલાક વર્ષો સુધી મારા પર આવ્યો, હવે બંધ થઈ ગયું છે. પરંતુ એ મેગેઝિનમાં જીવંત સાક્ષી આપતા હતા. એક સાક્ષી મેં સાંભળી, એક વ્યક્તિ જે ચેઇન સ્મોકર છે, એક પિસ્ટોલ, એક સિગારેટ, એક બીડી પૂરી કરીને બીજી સાઈડ આવે, આખો દિવસ પીયા કરે. એક દિવસે બાઇબલ વેચનાર વ્યક્તિ એમના ફ્લેટમાં આવ્યા અને એમણે જોયું કે બાઇબલ પાના બહુ સરસ છે, મને બીડી પીવાના કામમાં આવશે, અને એણે વેચાતું લીધું બાઇબલ. કાલથી હવે આ જ બાઇબલના પાના ફાડીશ, એક પાનું ફાડવાનું, એમાં તમાકુ ભરીશ અને એની બીડી બનાવીશ અને પીશ, દિવસમાં જેટલી પીવાય છે. પણ એણે એક નિર્ણય કર્યો કે આ પાનામાં બાઇબલમાં શું લખ્યું છે પહેલા વાંચી લઈશ ને પછી ફાડીશ. અને એણે શરૂઆત કરી, ઉત્પત્તિનું પુસ્તક ને ત્યાંથી શરૂઆત કરી. દિવસમાં 10 પાના વાંચે તો 10 પાનાની બીડી પીવે 10 વખત. એમ કરતા કરતા જૂનો કરાર પૂરો થઈ ગયો, નવો કરાર માથીની સુવાર્તા આવ્યું. 11મો અધ્યાયની 28મી કલમ, વૈતું કરનારાઓ, બહારથી લદાયેલાઓ, તમે સગા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. ને એને વાંચ્યું તો કે છે હવે મારે આ પાનું ફાડવું નથી. પણ આમ વિશ્રામો આપનાર કોણ છે, જે બોલાવી રહ્યા છે મારી પાસે આવો? એટલે કોઈ ચર્ચના પારક સાહેબને મળ્યા અને બાઇબલ લઈને ગયા અને પોતાની વાત કરી કે મેં આ રીતે આટલા બધા પાના બાળ્યા અને બીડી બનાવીને પી ગયો છું. પણ હવે આ એક આમંત્રણ છે, તો એ કોણ આમંત્રણ આપે છે? એટલે પારક સાહેબે એમને સમજાવ્યું કે આ રીતે પ્રભુ ઈસુ આમંત્રણ આપી રહ્યા છે. તમે કોઈ પણ ભારથી લદાયેલા છો અને માણસ પાપના ભારમાં છે, ચિંતાના ભારમાં છે, તો પ્રભુ ઈસુ બોલાવી રહ્યા છે. અને આ વ્યક્તિએ એ પારક સાહેબની ઓફિસમાં પોતાનું જીવન સોંપ્યું. હવે ચર્ચમાં જવા લાગ્યો. દર રવિવારે નવા ચર્ચમાં જાય અને એનું અડધું બાઇબલ લઈને જાય, માથીની સુવાર્તા પછીનું, એટલે ઓલમોસ્ટ નવો કરાર. અને જ્યારે વક્તા, પ્રભુના સેવક બાઇબલ વાંચવાનું કહે ત્યારે જૂના કરારમાંથી કોઈક વચન કઢાવે ત્યારે એની બાજુમાં જે બેઠા હોય એમને કહે કે તમારા બાઇબલમાં મને બતાવો. તો કે તમારી પાસે છે ને બાઇબલ? તો કે મારી પાસે તો ફાટેલું છે, અડધું જ છે. એટલે પેલો ભાઈ પૂછે કેમ અડધું છે? તો કે છૂટ્યા પછી હું તમને કહીશ. અને છૂટીને પોતાની સાક્ષી આપે. દર રવિવારે કોઈક ને કોઈક ચર્ચમાં જાય, જગ્યા બદલે, અને એમની બાજુમાં જે બેઠા હોય એ પેલો જુઓ કે અડધું ફાટલું બાઇબલ લઈને કેમ આવે, એટલે પેલાની ઇંતજાર થાય અને બસ સાક્ષી આપે. અને સાક્ષી આપતા ઘણા બધા વ્યક્તિઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કર્યો. ચેઇન સ્મોકર હતો, એ મિશનરી બની ગયો. આ પ્રભુનું વચન કરી શકે છે, બેધારી તલવાર. એટલે આજનું વચન પણ પ્રભુ મારા જીવનમાં, આપ સર્વના જીવનમાં આશીર્વાદ આપવા માંગે છે, વાત કરવા માંગે છે. તો એ પ્રભુના વચનોને માટે આભાર માનીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ આ સાંજની મીટિંગમાં તમારા અદ્ભુત વચનો જે અમને અમારી માતૃભાષામાં આપ્યા છે, અને એ વચનો સમજાવવાને માટે પવિત્ર આત્માની દોરવણી તમે અમને આપો છો. ત્યારે પ્રભુ અમે અત્યારે સહાય માંગીએ છીએ, વચનો વાંચીએ છીએ, સમજવામાં તમારી દોરવણી આપો. એ વચનો પ્રમાણે સ્વીકારીને વચનો પ્રમાણે ચાલવાને માટે તમારા તરફનું સામર્થ્ય અને માર્ગદર્શન આપો, એવી વિનંતી અને પ્રાર્થના કરી. પ્રભુ તમે બોલો,
કેમ કે અમે સાંભળીને સ્વીકારવાને માટે તમારી આગળ તૈયાર થયા છે. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પિતરનો પત્ર, જે પહેલો અને બીજો જે પત્ર લખ્યો છે, 63મી સાલમાં નીરો બાદશાહ, કે જેણે રોમને સળગાવ્યું અને ખ્રિસ્તીઓના માથે પાડેલો, આક્ષેપ ખ્રિસ્તીઓના માથે આવેલો અને સતાવણી કરેલી, એ સમયે પિતર રોમમાં હતો અને ખ્રિસ્તીઓની ભારે સતાવણી હતી. ત્યારે મંડળીના આગેવાનોએ પિતરને કહ્યું કે તમે અહીંયાથી જતા રહો, કારણ કે આ નીરો બાદશાહની સતાવણી ભારે છે અને ગમે ત્યારે તમને મારી નાખશે, એટલે તમે આ રોમ છોડીને જતા રહો. અને પિતરને લોકોનું કહ્યું માન્યું, મંડળીના લોકોનું કહ્યું માન્યું, સારું અહીંથી જતો રહો, રાત્રે નીકળીશ. એટલે પિતર ચોરી છુપીથી, કોઈ જુએ નહીં એ રીતે સંતાતો રોમની બહાર નીકળતો હતો. અને એટલામાં એને સમદર્શન થયું. ઈસુ ત્યાંથી પસાર થયેલા. એટલે પિતરે ઈસુને લેટિન ભાષામાં પૂછ્યું, કો વાડિસ ડોમિને, કો વાડિસ ચોપડી છે, પુસ્તક છે, પ્રભુ તમે ક્યાં જઈ રહ્યા છો, એ પ્રશ્ન કર્યો. એટલે પ્રભુ ઈસુ ઉભા રહ્યા. પિતર ઉભો રહ્યો. તે કહે છે, હું પિતરના માટે ફરીથી રોમમાં વધસ્તંભે ચડાવવા જઈ રહ્યો છું. પિતરના માટે, તારા માટે ફરીથી વધસ્તંભે ચડાવવા જઈ રહ્યો છું. આ સમદર્શન હતું કે જે પ્રભુ હું પાછો જઈશ રોમમાં પાછો ગયો. આ પિતરનો પહેલો બીજો પત્ર લખ્યો 64-65મી આજુબાજુમાં, અને 68માં ઊંધા માથે લટકાવીને નીરો બાદશાહે એને વધસ્તંભે ચડાવ્યો. વધસ્તંભે ચડતા પહેલા પૂછ્યું કે છે, મારો પ્રભુ, એનું માથું ઉપર હતું, હું પ્રભુની જેમ વધસ્તંભે ચડાવવાના માટે લાયક નથી, એટલે મારું માથું નીચું રાખો, મારા પગ ઉપર રાખો, મને વધસ્તંભે ચડાવો. અને એને વધસ્તંભે ચડાવ્યો અને શહીદ થઈ ગયો. એ પિતરે આ પત્ર લખ્યો છે, પહેલો અને બીજો. જ્યારે ગુરુવારની સાંજે છેલ્લું ભોજન લેતા હતા, ત્યારે બધાએ કહ્યું કે પ્રભુ અમે તમને નહીં છોડીએ. પિતરે કહ્યું, આ બધા તો કે છે વચન આપે છે, પણ હું તો કહું છું, છાતી ઠોકીને કહું છું કે હું તો નહીં, તારા માટે મરવા પણ તૈયાર છું. હવે એ પિતર 3 વખત નકાર કરે છે, 3 વખત નકાર કરે છે, અને નકારના શબ્દો, હું એને ઓળખતો નથી. તમે જે ઈસુની વાત કરો છો એની સાથે 3.5 વર્ષ રહ્યો છે. એક વખત તો ઈસુ એનો ખભો થાપડેલો, શાબાશ યુના પુત્ર તને ધન્ય છે, કેમ કે માંસે ને લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે બતાવ્યું છે, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. હવે એ પિતર કહે છે કે હું ઈસુને ઓળખતો નથી. પણ ત્યાર પછી લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 62મી કલમ, લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 62મી કલમ, 3 વખત નકાર કર્યા પછી ઈસુએ પિતરની સામે જોયું, ત્યારે પિતર બહાર જઈને બહુ રડ્યો. ત્યાં લખ્યું છે, પિતર બહાર જઈને ચોકમાંથી બહાર નીકળી ગયો અને રડીને પસ્તાવો કર્યો, પ્રભુ મેં 3 વખત નકાર કર્યો, તું કહેતો સાચો છે, પણ હવે તારો નકાર નહીં કરું. આ 33મી સાલમાં પ્રભુ ઈસુને વધસ્તંભે ચડાયા એ દિવસોની વાત. બહાર નીકળીને પસ્તાવો કરીને રડ્યો, અને તે બહાર જઈને બહુ રડ્યો, રડીને પસ્તાવો કર્યો. 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને એને પહેલો સંદેશો આપ્યો. સંદેશાના મુદ્દા કયા હતા? તમે ઈસુને મારી નાખ્યો. ઓ યહૂદીના આગેવાનો, તમે ઈસુને મારી નાખ્યો. 50મા દિવસે
50 દિવસ પહેલા તો હું ઓળખતો નથી, બી ગયેલો, ડરી ગયેલો. આજે ધુરંધરોને એમ કે છે કે તમે ઈસુને મારી નાખ્યો છે, પણ એ ઈસુને, પ્રભુ ઈસુને દેવે કબરમાંથી બહાર લાવ્યા છે અને યહૂદીઓ સહન ના કરી શક્યા. પણ તે દિવસે 50મા દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને 3000 માણસો આ પિત્તરના ભાષણ દ્વારા પ્રભુની પાસે આવ્યા. હવે પિત્તરનું ભાષણ તમે વાંચો ને તો 2.5 મિનિટમાં પૂરું થઈ જાય. આપણે વાંચીએ ને તો એક બહુ આત્મિક માણસ અત્યારે પ્રભુની પાસે છે, મારી પાસે આવ્યા કે સાહેબ આ પિત્તરનું પહેલું ભાષણ મેં મારા મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું તો 2.5 મિનિટની અંદર થઈ જાય છે, અને તોય 3000 માણસો આવ્યા. આટલો નાનો સંદેશો આપ્યો. પ્રભુનો આત્મા કાર્ય કરે છે, મોટા ટોળામાં કરે, નાના ટોળામાં કરે. એક વ્યક્તિની સાથે પ્રભુ વાત કરે છે એટલે પ્રભુ એના આત્મા દ્વારા કાર્ય કરે છે. તો પિત્તરે વચન આપ્યું ગુરુવારની સાંજે. એ લોકોનું સાદું જમણ 6 વાગે હોય, સફર 6 વાગે વચન આપ્યું અને રાત્રે 12, 12:30 તોડી નાખ્યું, 6-7 કલાકમાં. એટલે મેં એક બાઇબલ સ્ટડીમાં આ શબ્દો વાપર્યા કે પિત્તરે આપેલું વચન 6-7 કલાકમાં જ એને તોડી નાખ્યું. એક ભાઈ બાઇબલ સ્ટડીમાં હતા કે સાહેબ મારે 2 શબ્દો કહેવા છે. એમણે કહ્યું કે સાહેબ પિત્તરના કરતા હું બહુ સારો. કેવી રીતે તમે પિત્તરના કરતા સારા? તો કે પિત્તર તો 6-7 કલાકમાં વચન તોડ્યું, હું તો 3 મહિના સુધી વચન પાડું પછી તોડું છું. મેં કહ્યું કે ભાઈ તમે 3 મહિના 4 મહિના વચન પાડતા હોય, પિત્તરે 7 કલાક વચન પાડ્યું, પણ રડીને પસ્તાવો કર્યો એ તમે કર્યો છે? તક ના, એ નથી કર્યો. પિત્તરે તો રડીને પસ્તાવો કર્યો અને પછી એને આના વિશ્વાસ પર મંડળી બાંધવાની વાત કરી. હવે તું માછલા નહીં પરંતુ માણસો પકડનારો થશે. માછલા પકડવાના, જીવતા પકડવાના, મારી નાખવાના. તું તારું કામ એ છે અત્યારે. જીવતા માછલા તળાવમાંથી, નદીમાંથી, સમુદ્રને પકડીને મારી નાખવાના. હવે મરેલાને પકડવાના, જીવતા કરવાના. આત્મિક રીતે જે મરેલા છે એને પકડી તારે જીવતા કરવાનું, એ સેવા તને સોંપીશ. હવે એ પિત્તર, બીજો પિત્તર, પહેલો અધ્યાય ને બીજી કલમ, આજનું વાંચન. દેવને તથા આપણા પ્રભુ ઈસુને શું લખ્યું છે? ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાઓ. આ પિત્તર લખે છે. તે દિવસ સાંજે તો કહ્યું હું ઈસુને ઓળખતો, અને આજે પછી લખે છે જ્યારે 68, 64, 65 કે ઈસુને ઓળખવાથી આશીર્વાદો મળે છે. જ્યાં સુધી ઈસુને ઓળખતા નથી ત્યાં સુધી આશીર્વાદો નથી. એનું વર્ણન આજના બાઇબલ વાંચનમાં છે. કોઈકને કહીએ કે હું એમને ઓળખું છું અને જાણું છું, એમાં તફાવત ખરો? નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન સાહેબ આપણે જાણીએ છીએ, ઓળખતા નથી એમને. ટીવીમાં હવે વાંચ્યું હોય, જોયું હોય એટલે જોઈએ કે આ મારા વડાપ્રધાન. તો પ્રભુ ઈસુને જાણનારા તો ઘણા બધા છે. પ્રભુ ઈસુને જાણનારા ઘણા બધા છે. ક્રોસ અને કવિ નામની જો કોઈ પુસ્તિકા તમે વાંચી હોય, બહુ વર્ષો પહેલા હતી ગુજરાતીમાં, અને લેખક કેથોલિક હતા, પણ એમણે કશું નતું લખ્યું, સંકલન કરેલું બધા પાસેથી લાવેલા, અને બધા મોસ્ટ ઓફ નોન ક્રિશ્ચિયન. તમે લેખ લખો, મારી બુકમાં મૂકો. અને એક વ્યક્તિએ ક્રોસ એન્ડ કવિ, વધસ્તંભ કવિ, 3 ખીલા એના વિશે લેખ લખ્યો. અને એટલો લેખના શબ્દો હતા કવિતાના કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવ્યા, પણ ઈસુને ઓળખતા નહોતા. એ વ્યક્તિ, લખનાર વ્યક્તિ જાણતા હતા બધું, કેવી રીતે ખીલા મારે, ક્યાં બનાવ્યા, ને બધું જ, વધસ્તંભ પર શું બોલ્યા, બધું જ ખબર. જાણે છે બધું, ઈસુ વિશે જાણે છે બધું, પરંતુ ઈસુને ઓળખતા નથી. આજે આપણે ઈસુને જાણીએ છીએ, ગભાણમાં જન્મ્યા છે, આટલી સેવા કરી,
બધા સ્તંભો મરણ પામ્યા, કબરમાં ગયા, ઉઠ્યા, જાણીએ છીએ બધું જ, બાઇબલ સ્ટડી બધું જ જાણીએ છીએ. પણ ઈસુને ઓળખતા હોતા નથી ઘણા બધા. હું જ્યારે સંદેશો તૈયાર કરું અને કોઈ કલમ મને ના મળે બાઇબલમાંથી, જલ્દી શોધું પણ ના મળે, એટલે એક ભાઈને મારે ફોન કરવાનો કે ભાઈ હું સંદેશો, આ કલમ મારે જોઈએ છે. હું કલમ બોલું એટલે 5 મિનિટમાં સાહેબ આ રેફરન્સ છે, એટલું નોલેજ છે. 24 કલાક પીધેલા હોય છે. ઈસુ વિશે, બાઇબલ વિશે બધું જ જાણે છે, પણ બાઇબલના પ્રભુને ઓળખતા નથી. બાઇબલના પ્રભુને ઓળખતા નથી. ખ્રિસ્તી બંધુમાં બહુ વખત પહેલા એક લેખ હતો, હવે કાર્ટૂન હતું, હવે બંધ થઈ ગયું છે. છેલ્લા પાને કાર્ટૂન આવતું હતું. એક માણસ સુટેડ બુટેડ છે, હાથમાં એટેચી છે, બીજા હાથમાં પિસ્તોલ છે, અને રિક્ષાની કસાકની રાહ જોવે છે. અને એક મિશનરી આવે છે બગલ થેલો ભરવીને, અને એની પાસે એક સુવાતાનું ચોપાયું હતું. તો પેલા મિશનરીએ પેલા ભાઈને પૂછ્યું, શું તમે ઈસુને ઓળખો છો? ત્યારે પેલાએ શું કહ્યું, હું આ વિસ્તારમાં નવો છું, ઈસુનો બંગલો ક્યાં છે મને ખબર નથી. આ કાર્ટૂન હતું, પણ એ વાસ્તવિક છે. ઈસુનો બંગલો, ઈસુ કોણ છે હું જાણતો નથી. પહેલો રગર આપણે જોયું, ઈસુ કોણ છે? નાઝરેતનો ઈસુ છે, વધસ્તંભ પર ચઢાયેલો ઈસુ છે, પણ તારનાર ઈસુ છે, એ ઓળખાણ છે. અને એટલા માટે અહીં આગળ કહે છે પ્રભુનું વચન કે દેવને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી કૃપા, શાંતિનો આશીર્વાદ. હવે આશીર્વાદો, અત્યારે આશીર્વાદો બે પ્રકારના છે. બે પ્રકારના આશીર્વાદો. એક પ્રકારનો આશીર્વાદ આપણે દરરોજ માંગીએ છીએ, ભૌતિક આશીર્વાદ. ભૌતિક આશીર્વાદ એ આપણને જોઈએ છે. સારી તંદુરસ્તી જોઈએ છે, છોકરાનું લગ્ન થઈ ગયા, છોકરીનું લગ્ન થાય, બાળકો થાય, નોકરી મળે, સારું મકાન બને, એ બધા આશીર્વાદો આપણને જોઈએ છે. ભૌતિક આશીર્વાદો ખોટા નથી, માંગવી ખોટી નથી, પણ ભૌતિક આશીર્વાદો માટે માંગવાનું કહ્યું જ નથી પ્રભુએ. તમે પહેલા દેવના રાજ્યને, દેવને ઓળખો એટલે ઓટોમેટિક તમને હું આપીશ, બધું માંગ્યા વગર આપીશ. પ્રભુ એવું કહે છે. ભૌતિક આશીર્વાદો, એ આશીર્વાદો લઈને આપણી સામે નથી આવ્યા. કિસ્સાત્ર 21 ઈશ્વર આશીર્વાદ લઈને માણસની સામે આવેલો છે. તો આપણી સામે આપણો પ્રભુ એ BMW લઈને નથી આવ્યો, 2 માળનું 3 માળનું મકાન લઈને નથી આવ્યો. આપણી સામે આશીર્વાદ છે, તારણનો આશીર્વાદ. એના માટે સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર ગભાણમાં જન્મ્યા. તારણને બચાવનો આશીર્વાદ. પણ તમે તેના રાજ્યને શોધો, તેને શોધો, એટલે ઓટોમેટિક બીજા બધા બાના તમને આપવામાં આવશે. પણ આપણે તો માંગીએ છીએ પેલું જ. એક વડીલ નોકરીમાંથી રિટાયર થયા, સાલોમ ચર્ચમાં હું પારક હતો, અને જ્યારે રિટાયર થયા ત્યારે 4 લાખ રૂપિયા એમને મળ્યા રિટાયર્ડ સિગ્નલ. 4 લાખનું થેલી લઈને મારી ઓફિસમાં આવ્યા. હું તો એમની આગળ છોકરા જેવો, અત્યારે સાહેબ છે એ રીતે, સાહેબ આ 4 લાખની થેલી છે, તમે પ્રાર્થના કરાવો. એટલે મેં પ્રાર્થના કરાવી. હવે આ 4 લાખનું શું કરું એ મને તમે સમજાવો. અને પછી જે કઈ વાતચીત હતી, બેંકમાં મૂકો, પોસ્ટ ઓફિસ મૂકો, એવી રીતે. હવે સાહેબ હું નવરો છું, હવે તમે જે સેવા સોંપશો ને એ કરીશ. હવે તમે મને જે સેવા સોંપશો એ કરીશ. મેં એમને કહ્યું કે સેવાને માટે પહેલી બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ હોવી જોઈએ. તો કે એ તો છે નહીં, એના વગર કેવી રીતે સેવા થાય? જેની સેવા કરવાની છે એની તો ઓળખ હોવી જોઈએ. એક બેંકમાં હું ગયો કોઈ કામથી, અને એક બેન, બીજી મંડળીના બેન મળ્યા કે સાહેબ પ્રાર્થના કરાવો. શેના માટે? કે મારો દીકરાને 18 લાખની લોન મંજૂર થઈ છે, આજે છેલ્લું ફોર્મ ભરવાનું છે, અને આવશે એટલે અઠવાડિયા 10 દિવસમાં છોકરો પરદેશ જશે, એનું જીવન બની જાય ને, પ્રાર્થના કરાવો. મેં ક્યાં કરતા કે અહીંયા ખૂણામાં કરાવો, પછી તમે ખૂણામાં ઉભા રહીને પ્રાર્થના કરાવી એના માટે. અને ઘરે આવ્યો ત્યારે એક બેન
એમના છોકરાને લઈને આવેલા, મારી રાહ જોતા કે સાહેબ હમણાં આવશે. પગીએ કહ્યું સાહેબ હમણાં થોડી વારમાં આવશે. એક બેન કેમ આવ્યા હતા? કે સાહેબ પ્રાર્થના કરવા માટે. શું વિનંતી? તો કે આ છોકરો સાહેબ સન્ડે સ્કૂલમાં આવતો નથી, તો તમે પ્રાર્થના કરાવો, સન્ડે સ્કૂલમાં આવતો થાય તો એનું જીવન બચી જાય. કોઈકને પોતાના બાળકોનું જીવન બનાવવું છે અને કોઈકને બચાવવું છે. આત્મિક જીવન પ્રભુના વચનો દ્વારા, આત્મિક આશીર્વાદોનું જીવન એ જોઈએ છે આપણે. અને આ પિતરના પત્રમાં જે આશીર્વાદોનું વર્ણન છે આપણે એક પછી એક જોવાના છે. અને એ આશીર્વાદો એ તો આત્મિક આશીર્વાદો. પહેલો અધ્યાય ને બીજી કલમ, કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ. પ્રભુ ઈસુને પોતાના જીવનમાં અંગત ના તરીકે ઓળખવાથી તમારા જીવનમાં કે છે કૃપા. પ્રભુની કૃપા. હવે કૃપા કોને કહેવાય? જે શિક્ષકો હશે ને એમને ખબર છે 35 માર્ક્સે પાસ થવાનું હોય, પેલા વિદ્યાર્થીના 32 આવ્યા હોય કે 33 આવ્યા હોય તો 33 પ્લસ 2 કૃપાના ગુણ, જે કમાયો નથી, જે એને લખ્યું નથી, એ તમે ઉમેરીને નિયમ પ્રમાણે એને પાસ કરો છો. જેના માટે લાયક નથી એ તમે આપો છો. તો પ્રભુ આપણા જીવનમાં આપણે લાયક નથી એવા આશીર્વાદો, કૃપાનો આશીર્વાદ આપ્યો છે. મરિયમ જ્યારે પોતાની રૂમમાં હતી, લુકની સુવાર્તા પહેલો અધ્યાય ને 30મી કલમ, દૂતે મરિયમને કહ્યું કે હે મરિયમ બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. કુંવારી છોકરી, સગાઈ થઈ ગઈ, તને બાળક થશે, તું દેવથી કૃપા પામેલી છે. અને પછી આપણે જાણીએ છીએ કે મરિયમને કેટલું બધું સહન કરવું પડ્યું. સમાજમાં કેટલી બધી વાતો થઈ હશે કે આને કેવી રીતે બાળક થાય, હજુ એનું લગ્ન થયું નથી, મહેનત ટોણા સાંભળવા પડ્યા હશે. બાળક જન્મમાં થયું ત્યારે નામ લખાવવા માટે 90 કિલોમીટર ચાલીને જવાનું, એ તકલીફ હતી. તોય કે તું કૃપા પામેલી છે. બાળક જન્મ્યું પછી કે ભાઈ મારી નાખવાનો પ્રયત્ન થતું લઈને જતી રહે નાઝરેથ, રાતોરાત નાઝરેથ જતા રહે, નાનું બાળક ઉચકીને, જન્મેલું બાળક લઈને, અને તોય કે તું કૃપા પામેલી છે. બધા સ્તંભ એના દેખતા મારવામાં આવ્યો, તોય કે તું કૃપા પામેલી છે. એટલે કૃપા છે દેવની, એનો અર્થ એ નથી કે આપણી મુશ્કેલીઓ ના આવે. આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે એટલે કે પ્રભુ મારી તરફેણમાં નથી, મારી બાજુ નથી, આટલી બધી તકલીફો પડે છે. કૃપા. પાઉલ પ્રેરિત પ્રાર્થના કરે છે, જે કાંટો છે, કોઈ તકલીફ છે, મુશ્કેલી છે, પ્રભુ આ મુશ્કેલીના સાજાપણું આપ આ માંદગીમાંથી. પ્રભુએ પ્રાર્થના સાંભળી કે છે સાજાપણું નહીં મળે, પણ મારી કૃપા તારી સાથે રહેશે. તારે જે વેઠવાનું તો વેઠવાનું જ છે, શરીર તકલીફ રહેવાની છે, પણ કૃપા મારી તારી પાસે ચાલુ રહેશે. એક બાપ અને દીકરો એકબીજાને બહુ પ્રેમ કરે. માં તો પહેલા મરી ગયેલા, અને બાપ પોતાનો દીકરો જ્યારે આવે ત્યારે મોડો આવે તો મોડો, પણ સાથે જ જમે. અને એક દિવસે સમાચાર આવ્યા પોલીસ સ્ટેશનમાંથી કે તમારા દીકરાનું ખૂન થયું છે. અને બાપ બહુ જ રડ્યો, જેની રાહ જોઈ રહ્યો, જમવાનું બનાવી રાહ જોઈ રહ્યો છું કે આવે એટલે જમવું. સમાચાર આવા આવ્યા, પોલીસ સ્ટેશને ગયા, ડેડ બોડીની વ્યવસ્થા કરવામાં આવી, દફન વિધિ પતાવી, પણ દુઃખમાં ને દુઃખમાં હતો, આંસુ હતા. 15-20 દિવસ થયા અને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા દીકરાનો ખૂની પકડાઈ ગયો છે અને અહીંયા આગળ છે. એટલે આ બાપ પોતાની પાસે રિવોલ્વર હતી એ લઈને દોડતો ગયો, મારી નાખું એને, જેલમાં જઈશ પણ મારી નાખું. ત્યાં જઈને કસ્ટડીમાં હતો, એનો કોલર પકડ્યો, તમંચો એના માથા આગળ લગાવ્યો, તે મારા દીકરાને કેમ મારી નાખ્યો? એક બાજુ પોલીસ વાળા છે, તે માંગ્યું હોત એવું આપત, તે કેમ મારી નાખ્યો? ના, એવું ના કર્યું એને. પેલી રિવોલ્વર નાખી દીધી, પેલા દીકરાને ભેટ્યા, છોકરાને ખૂનીને
હવે તું મારો દીકરો, મારું જે છે બધું તારું. એ કૃપા. પ્રભુ આપણને બાળકો તરીકે સ્વીકાર્યા. આપણે પ્રભુની વિરુદ્ધમાં હતા તો પણ પ્રભુએ આપણા પર પ્રેમ કરીને માફી આપી. એ દેવની કૃપા, જેના માટે આપણે શિક્ષાને માટે લાયક છીએ, પરંતુ પ્રભુ આપણને શિક્ષા નહીં પણ શાંતિ આપે છે, આશીર્વાદ આપે છે. બાળક તરીકે, દીકરા દીકરી તરીકેનો સ્વીકાર કરે છે. એ આશીર્વાદ, એને કૃપા. અને પિતર કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમે કૃપા પ્રાપ્ત થશે. પ્રભુ ઈસુ તમને કૃપાનો એ આશીર્વાદ આપશે. બીજો આશીર્વાદ, શાંતિનો આશીર્વાદ, શાલોમ. યોહાન 14:27, હું તમને શાંતિ આપીને જાઉં છું. જગત આપે એવી શાંતિ હું તમને આપતો નથી. જગત તો આપણને શાંતિ બહુ સારા બાનામાં આપતા હોય, ભૌતિક બાનામાં, જગિક બાનામાં શાંતિ આપે. પરંતુ પ્રભુ કહે છે મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. શિષ્યોને ગુરુવારની સાંજે કહ્યું કે મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. શુક્રવારે મરણ પામ્યા, દટાયા, રવિવારે ઉત્થાન પામ્યા અને શિષ્યો ગભરાઈ ગયા. ઈસ્ટરની સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બારણું બંધ હતું તોય અંદર જઈને શું કહ્યું? તમને શાંતિ થાઓ. મેં ગુરુવારની સાંજે તમને કહ્યું હતું પણ તમે શાંતિ પ્રાપ્ત કરી જ નહીં, માટે તમે ડરી ગયા અને બી ગયા છો. મારામાં જે શાંતિ છે એ શાંતિ તમે સ્વીકારી નથી. હૃદયમાં શાંતિ છે, હૃદયમાં અશાંત છે કોઈક બાબતને લઈને. કશું કેવું થયું છે જે કહી શકતા નથી, બોલી શકતા નથી, સહન કરી શકતા નથી. લપડા કે મોં લાલ રાખવાનું એવી વાત થાય, પણ હૃદયમાં તો અશાંતિ છે. કેમ છો? બધા છો? તમારા બાળકો બધા કેમ છે? અરે બહુ શાંતિ, શાંતિ, પ્રભુની કૃપા. પણ વાસ્તવમાં તો અંદર બીજી જ બાબત હોય, એવું બનતું હોય. આ સ્ટેનલી ટેમ, પ્રભુના સેવક, પોસ્ટ ઓફિસ ગયા. ત્યાં પોસ્ટ ઓફિસ કોઈક વ્યક્તિની સાથે બોલાચાલી થઈ. એટલે આ પ્રભુના સેવક પેલા ભાઈને ગમે એમ બોલી ગયા. પેલો ભાઈ સામે બોલ્યો, કશી બાબતમાં થયું છે. બુધવારનો દિવસ અને રવિવારે આ સાહેબ, ટેમ સાહેબ, ડોક્ટર આર ટેમ સાહેબ એક ચર્ચમાં સંદેશાના માટે ઊભા થયા. તો એમની નજર પેલા ભાઈ પર પડી જે બુધવારે જેની સાથે બોલાબોલ થયેલી એની સાથે. એટલે સાહેબ પુલપિટ પરથી નીચે ઉતર્યા, પેલાની પાસે ગયા. સભાજનો બધા જોઈ રહ્યા છે કે ભાઈ બુધવારે જે થયું મને માફ કર. હું બોલી ગયો, તમે બોલી ગયા, પણ હું બોલ્યો, મેં શરૂઆત મેં જ કરી, એટલે મારી ભૂલ છે, મને માફ કર. પેલો ભાઈ કે સાહેબ ના ના હું માફ કરું છું. પછી સંદેશો આપ્યો. હૃદયમાં અશાંતિ હતી. જ્યાં સુધી પ્રભુની પાસે આવતા નથી, પ્રભુને સ્વીકારતા નથી, પ્રભુનું કહ્યું માનતા નથી, ત્યાં સુધી અશાંતિ રહે છે. અને હૃદયની શાંતિ પ્રાપ્ત કરવાને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે. કોઈકની સાથે ન બોલવાનું બોલ્યા હોય, કોઈકનું અપમાન કર્યું હોય, કોઈકના માટે ખોટી વાતો કરી હોય, કોઈ ગોસિપ કર્યું હોય તો શાંતિ નથી. એ વ્યક્તિની પાસે જઈને પ્રભુની સહાય માંગવાની બાબત. જન કલ્યાણ એક ગુજરાતી મેગેઝિન, અને એમાં એક ભાઈની વાત લખેલી. ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ, તારણ પામેલો, અને એના છોકરો હોસ્ટેલમાં ભણે. 50 રૂપિયાની જરૂર હતી એ વખતે, 1965 ની વાત. 50 તો બહુ થઈ ગયા. એટલે છોકરાએ કાગળ લખ્યો, પપ્પા મારે 50 રૂપિયાની જરૂર છે. પૈસાનું ઠેકાણું ના પડ્યું એટલે પોસ્ટ ઓફિસ જવું અને ત્યાં 50 રૂપિયા નથી મળતા અત્યારે એવું કાગળ લખી દઉં, મળશે તો મોકલીશ. ત્યારે એમની જ મંડળીના એક દાદી ત્યાં આવેલા, વૃદ્ધ દાદી. નામથી ના ઓળખે પણ ચર્ચ મોટું એટલે ઓળખે કે અહીંયા આપણા ચર્ચમાં આવે છે. ભાઈ તમને મની ઓર્ડર ભરતા આવડે છે? પેલા ભાઈ વિશ્વાસી ભાઈ કે છે હા આવડે છે. લોન કે ભર્યા પણ શું છે તો મારી દીકરી હોસ્ટેલમાં પણ એને 50 રૂપિયા મોકલવાના છે.
તમે લખ્યા પણ ભરી આપો. મને લખતા નહીં આવડતું, ખબર નહીં. તો પેલા ભાઈએ કેવી રીતે ભર્યું? 2 માં પેલી છોકરી બધા પોતાના છોકરાનું નામ લખ્યું અને ફ્રોમ માં પેલા દાદીનું જ સરનામું. જ્યારે કહે છે પૈસા મળી ગયા પેલા છોકરાને, પહોંચ આવી પાછી પેલા દાદી પાસે, પેલી છોકરી કે મને તો પૈસા જ નથી મળ્યા. એટલે આ દાદી થોડા વેગામાં હતા કે આ શું થયું, આ કાગળિયું પાછું આવ્યું છે, રિસીવ કર્યા છે અને પૈસા નથી મળ્યા. પેલો માણસ વિશ્વાસી, એને થયું કે મેં ખોટું કર્યું છે, હૃદયમાં અશાંત છે, હવે મારે કોઈ પણ રીતે એ વ્યક્તિને ઘર શોધી કાઢવું પડશે. અને 15-20 દિવસ પછી શોધતા શોધતા પેલા દાદીના ઘરે ગયા. દાદી કે મને પેલા ભાઈ કે ઓળખ્યો? હા ઓળખ્યા તમને. પેલું મને ફોન પર મારી દીકરીને મળ્યું નથી, કાગળિયું પાછું આવ્યું, પૈસા નથી મળ્યા. તો કે નહીં મળે. મારે પણ મારા દીકરા માટે 50 ની જરૂર હતી અને હતા નહીં, એટલે મેં તમને છેતરવા માટે, મારા દીકરાનું સારું થાય એ માટે મેં આ રીતનું ફોર્મ ભર્યું છે, એટલે પૈસા મારા દીકરાને મળ્યા, તમારા દીકરીને નહીં મળ્યા. પણ હું તમારી પાસે કબૂલ કરું છું કે મેં ભૂલ કરી છે અને મને જ્યારે વ્યવસ્થા થશે ત્યારે તમને હું 50 આપીશ. દાદી કે છે જો તને પ્રભુએ માફ કર્યો હોય તો હું તને માફ કરું છું. પેલાને હૃદયમાં શાંતિ થઈ. પ્રભુ કહે છે આ શાંતિ હું તમને આપવા માંગુ છું, મારી પાસે તમે આવો અને તમને શાંતિનો આશીર્વાદ આપીશ. ત્રીજી બાબત કે જીવનનો આશીર્વાદ. બીજો પિતર 1 અધ્યાય, તેને ઓળખવાથી જીવન મળે છે, ભરપૂરીપણાનું જીવન. યોહાન 10:10, ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી આવતો નથી. પણ તમને, પ્રભુ કહે છે મને તમને, કે તમને જીવન મળે અને પણ પુષ્કળ જીવન મળે, માટે હું આ પૃથ્વી પર આવ્યો છું. શૈતાન નાશ કરવા આવે છે, પણ હું તમને ભરપૂરીપણાનું જીવન. ગેત્સેમાની વાડીમાં ગુરુવારની સાંજે પ્રભુ ઈસુએ જે પ્રાર્થના કરી, આપણે આકાશ મારા બાપ પ્રાર્થના, એ ઈસુની પ્રાર્થના નથી. પ્રભુ ઈસુની નહીં, પ્રભુ ઈસુએ શીખવેલી પ્રાર્થના. શિષ્યોને વિનંતી કરી કે યોહાને શીખ્યું, તું એમને શીખવાનું પ્રાર્થના કેવી રીતે કરવાની. ત્યારે પ્રભુ ઈસુએ આ શીખ્યું, માથે અને લુકમાં છે. પણ ગેત્સેમાની વાડીમાં જે પ્રાર્થના કરી 17મો આખો અધ્યાય, એ મધ્યસ્થની પ્રાર્થના, ઈસુની પ્રાર્થના, પહેલી કલમથી છેલ્લી કલમ સુધી. અને ત્યાં આગળ કહે છે કે અનંત જીવન એ છે કે એકલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે. અનંત જીવન કોને મળે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી અનંત જીવન મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાની બાબત શરૂઆતમાં કહ્યું મેં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણીએ છીએ ઘણું બધું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં ઓળખવાના, તારનાર તરીકે ઓળખવાના. અને એ તારનાર તરીકે ઓળખ્યા છે તો કૃપાનો આશીર્વાદ છે, શાંતિનો આશીર્વાદ છે, અનંત જીવનનો આશીર્વાદ. અનંત જીવન મરણ પછીના જીવનની વાત છે. પૃથ્વી પર તો આપણને જીવન આપ્યું જ છે, પણ મરણ પછીના જીવનની વાત, એ જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, ઓળખ્યા છે, એને જે આશીર્વાદ મળવાનો છે. પારખ સાહેબની ઓફિસમાં એક ભાઈ આવ્યા, રિવોલ્વર લઈને આવ્યા અને પારખ સાહેબને કહે છે કે સાહેબ તમારી હાજરીમાં હું અહીંયા સુસાઇડ કરું છું. આ રિવોલ્વર, હું સુસાઇડ ના કરું, મારી જાતને ગોળી ના મારું, એવું કોઈ કારણ છે તમારી પાસે? પારખ સાહેબ કે આ માણસ તો ખાલી મજાક કરતો. ભાઈ મજાક ના કરશો. ના હું મજાક નથી, હું સિરિયસ છું. હું જીવનથી કંટાળી ગયો છું. પત્ની 2 બાળકો લઈને જતા રહ્યા છે. કોઈ સગું વાળું કુટુંબમાં કોઈ છે નહીં, છે તો મારી સાથે સંબંધ રાખતા નથી અને કંટાળી ગયો છું. કાર્ટૂન દોરવાનું કામ કરું છું અને મારે મરી જવું છે. અને એવા સમયે પારખ સાહેબે એમને કહ્યું કે તમને કોઈ પ્રેમ કરતું હતા? કે કોઈ પ્રેમ કરનાર છે જ નહીં મને. તો એક વ્યક્તિ તમને પ્રેમ કરે છે. કોણ?
તો પ્રભુ ઈસુ, પેલાના હાથમાંથી રિવોલ્વર પડી ગયેલી છે. પ્રભુ ઈસુ મને પ્રેમ કરે છે, તો કે હા તને. અને ત્યાર પછી પારેખ સાહેબે બાઇબલમાંથી કેટલીક કલમો કાઢીને બતાવી કે પ્રભુ આપણને જીવન આપવા આવ્યા છે. તમે કંટાળી ગયા છો, પરંતુ એમાંથી પ્રભુ તમને બહાર લાવવા માંગે છે અને તમને અનંત જીવન આપવા માંગે છે. આ મારી ટેબલ પર બાઇબલ છે, એ જીવન આપે છે. તમારે રિવોલ્વર છે, એ નાશ કરે છે. બેમાંથી એક પસંદ કરવાનું છે. અને વ્યક્તિએ કહ્યું કે હવે હું જીવન પસંદ કરીશ, નાશ નહીં, હવે જીવન પસંદ કરું છું. અને વ્યક્તિએ ઓફિસમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા અને એનું જીવન બચી ગયું. પોતાની પત્નીને તેડી લાવ્યા અને કેટલાક સમય પછી એ ભાઈ પારખ સાહેબ ઓફિસમાં આવ્યા. આ મારી પત્ની છે, અમારા બાળકો છે અને હવે મેં પ્રભુને જીવન સોંપ્યું છે. ખરેખર હું તો તમારી ઓફિસમાં મરવા માટે જ આવેલો, પણ આ વચનો દ્વારા, આ પ્રભુ ઈસુની ઓળખ દ્વારા મારું જીવન બચી ગયું. ચોરી કરવા, નાશ કરવા, એ જ મતલબથી આવે છે. પણ પ્રભુ કહે છે ના, હું તો જીવન આપવા માટે આવ્યો છું. જીવન આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવન આપે છે. અતિશય મોટા વચનો આપણને આપે છે. પિતર લખે છે તેને ઓળખવાથી આપણને અતિશય મોટા પ્રોમિસીસ, વચનો. તમે પ્રભુના વચનો આપણે જો વાંચીએ છીએ તો પ્રભુએ ઘણા બધા પ્રોમિસીસ કર્યા છે આપણને. હું તમારી પ્રાર્થના સાંભળીશ, હું તમને શાંતિ આપીશ, હું તમને આશીર્વાદિત કરીશ, હું તમને મારી શાંતિ આપીશ, હું તમને લેવા આવીશ, મારી સાથે લઈ. આ બધા પ્રોમિસીસ કર્યા છે પ્રભુ ઈસુએ વચનમાં. મારા દીકરાને હું પત્ર લખું કે દીકરા, આ રવિવારે જ્યારે હું આવીશ તું મને મળજે, હું તને 50,000 રૂપિયા આપીશ. એવું મેં પ્રોમિસ કાગળમાં લખ્યું. હવે કાગળ પડી ગયો અને બીજા કોઈના હાથમાં આવ્યો. વાંચ્યું કે એ આ ભાઈ એમના દીકરાને મળવા માંગે છે ને પ્રોમિસ આપ્યું 50,000. તો ગમે તેને એ કાગળ મળ્યું તો હું એને 50,000 આપવાનો છું? કેમ ના આપું? કારણ કે મારો દીકરો નથી. મેં મારા દીકરાને વચન આપ્યું છે. તો બાઇબલના વચનો પ્રભુએ એના બાળકોને આપ્યા છે, આપણને આપ્યા છે. આપણે એના બાળકો બન્યા હોય તો આશીર્વાદ. જો પ્રભુને સ્વીકાર્યા જ નથી, પ્રભુથી દૂર ને દૂર છે, તો આ વચન કસાય કામનું નહીં આપણા માટે. જેવો એ સ્વીકારે છે એને પ્રભુ કહે છે મેં તમને બાળકો બનાવ્યા છે, તમે મારા બાળકો છો, માટે હું તમને પ્રેમ કરું છું, માટે હું તમને આશીર્વાદ આપીશ, માટે હું તમને શાંતિ આપીશ, માટે હું તમને લેવા આવીશ અને સ્વર્ગમાં લઈ જઈશ. એટલે ઈશ્વર પ્રોમિસ આપનાર પ્રભુ છે. ગણનાનું પુસ્તક 23મો અધ્યાય ને 19મી કલમ. ગણના 23 અને 19. દેવ માણસ નથી કે જુઠ્ઠું બોલે. ઈશ્વર કદી જુઠ્ઠું બોલતા નથી. એ માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. એક વખત કહ્યું ફરી જવાની વાત નથી. શું પોતાનું કહેવું તે પૂરું નહીં કરે અથવા પોતાના બોલેલું તે પૂરું નહીં કરે? ઈશ્વરે જે પ્રોમિસ આપ્યા છે, વચનો આપ્યા છે, એ વચન પૂરું કરવા માટે આપણને આપ્યા છે. તમે મારા પર વિશ્વાસ કરો તો આ વચન તમારા માટે છે. મારો દીકરો જ્યારે અર્પિત 10મા ધોરણમાં આવ્યો ત્યારે સાલોનમાં હતા અમે, અને પહેલા દિવસે સ્કૂલમાં જઈને આવ્યો. રાત્રે હવે પ્રાર્થના કરતા કીધું અર્પિત તારા 60% આવશે ને તો તને હું સ્કૂટી લઈ આપીશ. એટલે સાયકલ લઈને જાય છે તું. હવે 10મામાં આવ્યો, 10મા બોર્ડની પરીક્ષા આવશે તો કે પપ્પા હું 60% લાવીશ. એટલે આખું વર્ષ એને મહેનત કરી. રિઝલ્ટ આવ્યું એ દિવસે મારી બદલી, રવિવારે રિઝલ્ટ જાય તો મારી બદલી હતી સાલોનથી કારબેન. અને મંડળીના એક સભ્યનો ફોન આવ્યો, સાહેબ અભિનંદન કે અર્પિતના 72%. એટલે મને ધ્રુજારી થઈ.
કે અમારે સ્કૂટી લાવવું પડશે. એટલે અમારી બધી કાર્મેલમાં થઈ. એટલે મેં એને કહ્યું જો આપણે કારમાં જઈએ, સામાન ગોઠવીએ, 15 દાડા પછી તને લઈ આવીએ. તો કે સારું. 15 દિવસ થયા, 20 દિવસ થયા કે પપ્પા સ્કૂટી, મેં જો તારી ઉંમર હજુ 16 જ છે, આરટીઓની તકલીફ થશે એટલે ખાલી ખોટું પકડાશે, અમે એક બસ રહી જાય. તો કે તમે પાદરી થઈને જૂઠું બોલો છો એવું કે છે. એટલે મારે, હું એનો બાપ, પૃથ્વી પરનો બાપ, મારું વચન પૂરું કરવું પડે. જો પૃથ્વી પરનો બાપ પોતાના બાળકો માટે વચન પૂરું કરે તો આકાશમાંનો બાપ તો પૂરું કરવાનો જ છે. આકાશમાંનો બાપ પૂરું કરવાનો છે. અને એટલા માટે પ્રભુ કહે છે કે હું તમને પ્રોમિસીસ, વચનો આપું છું, પણ જે મારા પર વિશ્વાસ કરે તે જ અનંત જીવન પામશે. વિશ્વાસ કરે તે અનંત જીવન પામશે. પહેલો પિતર 1 અધ્યાય 19મી કલમ. પહેલો પિતર 1 અધ્યાય 19. પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. ઉદ્ધારનો આશીર્વાદ, તારણનો આશીર્વાદ, બચાવનો આશીર્વાદ પ્રભુ આપણને આપી રહ્યા છે. ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી ઉદ્ધારનો આશીર્વાદ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી એના લોહી દ્વારા આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. પાપની માફી મળી છે. ફ્રાન્સમાં બહુ મોટું ચર્ચ છે અને જે લોકો ત્યાં જાય એ આ ચર્ચ જોવા માટે જાય. અને ચર્ચ કમિટીએ એવી કમિટી બનાવી છે કે કોઈ આપણા ત્યાં આવે તો એમને ટૂર કરવાની. આ પાસ્ટર હાઉસની ઓફિસ છે, પાલક સાહેબની પ્રાર્થનાની રૂમ છે, આ સભાજનો માટે છે, આ બધું આ છે બધું એમનો આપણે ટૂર કરાવે. એક વ્યક્તિ, પ્રભુના સેવક ત્યાં ગયા અને પેલી કમિટીએ એને ટૂર કરાવી ચર્ચની. છેલ્લે ટૂર કરાવનારે કહ્યું કે સાહેબ અમારી ટાઇલ્સ જોઈ કે આ ટાઇલ્સ તો કોઈને ત્યાં નથી એવી અમારી ટાઇલ્સ, એક પણ ડાઘો ના પડે. આ સાફ કરવા માટે 3 વ્યક્તિઓને રાખ્યા છે, એક પણ ડાઘો નથી. ત્યારે પેલા વક્તા કહે છે પ્રભુ ઈસુના લોહીનો ડાઘ પડ્યો છે કે નથી પડ્યો? ચૂપ થઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા તમે મરણ પામ્યા, એના લોહીનો ડાઘ તમારા જીવન પર પડ્યો છે. અને આજે પ્રભુ એ જ કહે છે કે મેં તમારા માટે રક્ત વહેવડાવ્યું છે, તમારા પાપોની માફીને માટે મેં રક્ત વહેવડાવ્યું છે. ઉદ્ધાર. પેલો માણસ છે એને હોડી બનાવી સરસ લાકડાની, કાર્પેન્ટર હતો, નીચે એનું ઇનિશિયલ લખ્યું. આ હોડી કેવી ચાલે છે જોવા જાવ. દરિયા કિનારે, સમુદ્ર કિનારે, નદી કિનારે ગયો અને હોડી મૂકી, થોડી ચાલે, બહુ આનંદ થયો. મારા બનાવેલી હોડી બહુ સરસ. પાણી આવ્યું, ભરાઈ ગયું, ખોવાઈ ગઈ. અડધો કલાક મહેનત કરી ના મળી એટલે નિરાશ થઈને પાછો આવ્યો. 15 દિવસ પછી રમકડાની દુકાનમાં ગયો ત્યારે કાચમાં એ જ હોડી જે એના હાથમાંથી જતી રહેલી એ જ હોડી ત્યાં હતી. એને જોયું કે અમારી નીચે ઇનિશિયલ મેં કરી છે. દુકાનવાળી કહે છે આ હોડી મારી છે, મારે જોઈએ છે. એ હોડી તમારી હતી પણ મારી પાસે, મારા કબજામાં છે, તમારે જોઈ દીધું, આટલા પૈસા આપો, લઈ જાઓ. તો હોડી બહુ પ્રેમ કરું છું, મેં બનાવી છે. તમારા હાથમાંથી છોડાવવાને માટે તમે જે એની કિંમત હું આપી દઉં છું, પણ હોડી પાછી લઈ જઈશ. પૈસા આપી લીધા ને એની હોડી હાથમાં લઈને શું કહે છે, હોડી મેં તને બનાવી ત્યારે તું મારી હતી પણ મારા હાથમાંથી જતી રહી, હવે વેચાતી લઈને પછીથી મારી કરી. ઈશ્વરે માણસને બનાવ્યું અને માણસના હાથમાંથી આપણે જતા રહે શૈતાનના હાથમાં. અને પ્રભુ ઈસુ કહે છે આ મારું માણસ છે, મારું બનાવેલું છે, મને પાછું આપ. શૈતાન કહે છે એના માટે રક્ત વહેવડાવવું પડશે, વહેવડાવીશ, પણ મારું માણસને હું પાછું લઈશ. અને આપણને પાછા લીધા છે એ ઉદ્ધાર. આપણને શૈતાનના હાથમાંથી પાછા લીધા છે એ ઉદ્ધાર કહેવાય. ઉદ્ધાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણો ઉદ્ધાર કર્યો છે. પ્રભુ
ઈશ્વરે આપણને બનાવ્યા, એના હાથની કૃતિ. આદમને બધો અધિકાર આપ્યો. આદમને પહેલા અધ્યાયમાં જોઈએ બધો અધિકાર આપ્યો, પણ આદમે ઈશ્વરની આજ્ઞા તોડી પાપ કર્યું એટલે અધિકાર શેતાનના હાથમાં જતો રહ્યો. શેતાન પછી ઈસુને કહે છે માથેની સુવાર્તા 14, તું મારું ભજન કર, આ બધું હું તને આપીશ, મારા હવાલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયા, મરણ પામ્યા અને શેતાનને હરાવ્યો. શેતાન પાસેથી આપણને છોડાવ્યા. પણ ઘણી બધી વખતે આપણે પાછા છોડાવેલા છીએ, ફરીથી શેતાનના પાસે જઈએ છીએ. પરંતુ પ્રભુના વચન પ્રમાણે જો આપણામાં કોઈ પાપ કરી બેસે તો એને માટે મધ્યસ્થી કરનાર ન્યાયી ઈસુ ખ્રિસ્ત છે જ. પહેલો યોહાન 1 અધ્યાય 7મી 9મી કલમ. પ્રભુની પાસે આવેલા છીએ, પ્રભુના હાથના બાળકો છીએ હવે. અને છેલ્લો આશીર્વાદ બીજો પિતર 1 અધ્યાય 11મી કલમ. એમ કરવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે ઓળખવાથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાનો પૂરેપૂરો હકદાર મળે છે. બધાને પ્રવેશ નહીં મળે સ્વર્ગમાં. ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા છે કે છે એમ કરવાથી, પ્રભુ ઈસુને ઓળખવાથી પ્રભુના રાજ્યમાં પ્રવેશ મળશે આપણને. મરણ પછીની જીવનની વાત. બીજા અર્થમાં કે પ્રભુ એક દિવસે આવશે, પ્રકટીકરણ પ્રમાણે જે લખ્યું છે, અને બધાને ઉઠાડશે. કોને ઉઠાડશે? જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને મરણ પામ્યા છે એમને ઉઠાડ. ચલો મારી સાથે. અને એ વખતે જેઓ જીવતા હશે ને પ્રભુમાં હશે એમને કહેશે ચલો તમારી સાથે, હું તમને લેવા આવ્યો છું. વરરાજા તરીકે કન્યાને આપણને લેવા આવશે. એ જગ્યા કોને મળશે? જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં તારનાર તરીકે ઓળખે છે એમને એ હક મળશે. બધી જવા માટે બીજા લેવા પડે, એના વગર કોઈ પેસવાય ના દે. સેમી ટિબેટ નામના એક પ્રભુના સેવક વર્ષો પહેલા અમદાવાદમાં આવેલા, અને એમણે બાળકોની મીટિંગ રાખેલી, અને એમના સંદેશામાં એક દાખલો એમણે કહ્યો, મને યાદ આવે છે કે એક જ મંડળીના બે માણસો એક સાથે મરણ પામ્યા. દંત કથા છે. એક જ મંડળીના બે માણસો એક સાથે મરણ પામ્યા અને બંને સ્વર્ગમાં જઈને દાવો કર્યો પ્રભુ ઈસુને, ભાઈ તમારા સ્વર્ગમાં અમારે આવવું છે. પ્રભુ ઈસુ કહે છે સ્વર્ગમાં તો જગ્યા એક જ છે અત્યારે, તમારે બેમાંથી કોને લો? તમે તમારી હિસ્ટ્રી આપો. પેલો માણસ કહે છે મેં તો કેટલું બધું કામ કર્યું, કેટલી બધી દોડધામ કરી, કેટલી પ્રાર્થનાઓ કરી, કેટલું દાન આપ્યું, સાહેબની સાથે રહું, અને કમિટીમાં આગેવાનને આ બધું કર્યું, તે કર્યું, એટલે તમારા રાજ્યમાં મને આવવા દો. પ્રભુ ઈસુ કહે સોરી, જગ્યા નથી. ભાઈ તે શું કર્યું? હું તો કે છે ગરીબ પરાણે મારું કુટુંબ દાનયમાંથી ના અપાય, રવિવારે દેવાળમાં ના જવાય, કોઈ સંગતમાં ના જવાય, પણ સ્વર્ગના માલિક પ્રભુ ઈસુ તમને મેં મારા જીવનમાં તારનાર તરીકે ઓળખ્યા છે, તો કે તું આવી જા, તારા માટે જગ્યા છે. કહેવાની બાબત કે એમ કરવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે ઓળખવાથી સ્વર્ગમાં પ્રવેશવાની ખાતરી પ્રભુ આપે છે. પ્રભુ ખાતરી આપે છે. કૃપાનો આશીર્વાદ, પ્રભુ ઈસુને ઓળખવાથી કૃપાનો આશીર્વાદ, શાંતિનો આશીર્વાદ, જીવનનો અનંત જીવનનો આશીર્વાદ, પ્રોમિસીસ પૂરા કરવાનો આશીર્વાદ, ઉદ્ધાર એટલે પાપની માફીનો આશીર્વાદ, અને સ્વર્ગમાં પ્રવેશ કરવાનો આશીર્વાદ. પણ આ કોના માટે છે? જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણતો હોય એના માટે નહીં. આખું બાઇબલ મોડે હોય, બાઇબલની કલમે કલમ મોડે હોય, બાઇબલ સ્ટડી સારી કરતા હોઈએ, પણ કે છે જે મને ઓળખે છે તારનાર તરીકે, એના માટે આ આશીર્વાદો છે. તો ભલા ભાઈઓ અને બહેનો, આજે આ સાંજની મીટિંગમાં ઈસુને ઓળખવાના આશીર્વાદ. પ્રભુ ઈસુ વિશે જાણીએ તો બીજાને કહી શકીશું, મને આ ખબર છે, આ ખબર છે, ઈસુ આવું બોલેલા, ઈસુ આ બોલેલા, આ ચમત્કાર, આ ચમત્કાર. પણ તારનાર તરીકે ઓળખ્યા છે તો બીજાને કહી શકીશું કે ઈસુ મારા માટે વધસ્તંભ પર મરણ પામ્યા.
જ્હોન વેસ્લી આપણી મંડળીના સ્થાપક, એમના પપ્પા સેમ્યુઅલ વેસ્લી બાપ્ટિસ્ટ ચર્ચના મુખ્ય પાલક અને આસિસ્ટન્ટ પાલક જ્હોન વેસ્લી, બાપ દીકરો બંને એક જ મંડળીમાં. કેટલોક સમય થયો અને જ્હોન વેસ્લી કે જે પપ્પા મારે હવે આ બાળકની સેવા મૂકી દેવી છે અને મિશનરી તરીકે જવું છે. મિશનરી તરીકે સારું, તારી ઈચ્છા. રાજીનામું આપીને મિશનરી તરીકે જવા માટે વાણમાં બેઠો. વાણમાં તોફાન થયું. પીટર બોહલર નામના એક સેવક એ ગીતો ગાય, પ્રાર્થના કરે, સ્તુતિ કરે, અને જ્હોન વેસ્લી નીચે જઈને સૂઈ ગયા. જ્યારે તોફાન શમી ગયું અને બહાર નીકળ્યા ત્યારે જ્હોન વેસ્લીએ પેલાને પ્રશ્ન કર્યો કે જ્યારે આપણું વાહન હાલમ-ડોલમ હતું, ડૂબવાની તૈયારીમાં, ત્યારે તમે તો ગીતો ગાતા હતા, પ્રાર્થના કરતા હતા, તાળીઓ પાડતા હતા, એવું કેમ? તો કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા જીવનમાં ઓળખ્યા છે, માટે જો મરી ગયા હોત તો પ્રભુની પાસે જવાના અને જીવતા રહ્યા તો પ્રભુની સેવા કરીશું. એટલે હવે તો બે બાજુ આનંદ હતો. મરીએ તોય જીવીએ તોય લાભ ને મરીએ તોય લાભ. જ્હોન વેસ્લી મનમાં કહે છે, મને કેમ બીક લાગી? એમણે એની જાતને પ્રશ્ન પૂછ્યો, મને કેમ બીક લાગી? તમે કોણ છો? હું તો જ્હોન વેસ્લી, આસિસ્ટન્ટ પાલક અને મોરેવિયન પ્રજા મધ્યે સુવાર્તા લઈને જઉં છું, મિશનરી કામ માટે જઈ રહ્યો છું. પીટર બોહલર કહે છે, મોરેવિયન પ્રજાને બહુ જરૂર છે, પણ શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્હોન વેસ્લી માટે મરણ પામ્યા? અને જ્હોન વેસ્લી કે હા, આખી દુનિયાને માટે, બસ આખી દુનિયાની વાત નથી કરતો, જ્હોન વેસ્લી માટે મરણ પામ્યા? તો કે કહી શકતો નથી. જ્હોન વેસ્લી આપણા સ્થાપક. તો આજે રાત્રે તમે આ જગ્યાએ જાઓ, લંડનમાં અલ્ડર્સગેટ નામની જગ્યા, ત્યાં મીટિંગ તમે એટેન્ડ કરો. જ્હોન વેસ્લી કે હું તો જાણી જોઈને મોડો ગયો મીટિંગમાં. હું જ્યારે ગયો ત્યારે રોમનના પત્રનો ખુલાસો સેવક વાંચતા હતા અને એ વખતે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું અને પછી મેં થોડી મંડળીની સ્થાપના કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાના આશીર્વાદ અને આ વચન સમજવામાં પ્રભુ એના આત્માની દોરવણી આપે, વચનમાં સમજ આપે, વચન પ્રમાણે પ્રભુ એનો આશીર્વાદ આપવાનું પ્રોમિસ આપ્યું છે, એ આપણા જીવનમાં પરિપૂર્ણ કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. તમને ઓળખવાથી તમે જે આશીર્વાદો આપવાનું વચન આપ્યું, કૃપા અને શાંતિનો આશીર્વાદ, અમને માફીનો આશીર્વાદ, ઉદ્ધારનો આશીર્વાદ અને સ્વર્ગમાં પ્રવેશ કરવાનો હક તમે આપ્યો. અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાય છે. આ વચન દ્વારા અમારા બધાની સાથે તમે કોઈક ને કોઈક રીતે તમારી રીતે અમારા જીવનોમાં વ્યવહાર કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પુષ્કળ આભાર માનીએ છીએ કે આવા સુંદર અને પડકારદાયક વચનો માટે ઓળખ અને જાણવું, એ બેનો બહુ સુંદર રીતે સાહેબ તમે જે સમજાવ્યું અને ઈસુને જાણવા અને ઈસુને ઓળખવા, એ બંનેનો જે ફરક આપણે સમજી શક્યા છે. તો આપણે ખાસ કરીને પ્રભુના આત્મા દ્વારા જીવન જીવે, વચનો દ્વારા જીવન જીવે અને પ્રભુ આપણને સહાયને મદદ કરે. આપણે દાનાર્પણમાં જઈશું ને દાનાર્પણનું ગીત છે ભજન સંગ્રહમાંથી 493.